નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સુરત અમરોલી જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે શાહ આર્ટ્સ એન્ડ HP દેસાઈ કોમર્સ કોલેજ અમરોલીમાં વીર ભગતસિંહ આંતર કોલેજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન। જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત જે શાહ આર્ટ્સ એન્ડ HP દેસાઈ કોમર્સ કોલેજ અમરોલીના આચાર્ય શ્રી ડૉક્ટર કિશોરસિંહ અને એન ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ વીર ભગતસિંહ આંતર કોલેજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે ગવર્મેન્ટ કોલેજ વાંકલના નિવૃત્ત આચાર્ય ડૉક્ટર જશવંતસિંહ TR ચૌધરી સાહેબે હાજરી રહી સ્પર્ધાને પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતું તેમજ અમરોલી કોલેજ દ્વારા થતી વિવિધ સહ અભ્યાસ પ્રવૃત્તિઓ અંગે જુદી જુદી કોલેજોમાંથી પધારેલ સ્પર્ધકોને અવગત કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પરિકલ્પના સમજાવી હતી। સ્પર્ધાની શુભ શરૂઆત SY BComની વિદ્યાર્થીની નુપુર શાહે પ્રાર્થના કરી હતી। સ્પર્ધાના કોઓર્ડિનેટર પ્રાચાર્ય વિજયભાઈ ચૌધરી દ્વારા મહેમાનો તથા પ્રાચાર્ય ચિરાગભાઈ સિદ્ધપુરિયા દ્વારા નિર્ણાયકોનો પરિચય અને FY BComની વિદ્યાર્થીઓની ખુશી અશોક કુમાર જ્ઞાનચંદાની દ્વારા સ્પર્ધકોને સ્પર્ધાના નિયમ વિશે સમજ આપી હતી। સમગ્ર વાતાવરણ આનંદ ઉત્સાહપૂર્ણ રહ્યું હતું। દક્ષિણ ગુજરાત વિસ્તારની જુદી જુદી કોલેજોના 21 સ્પર્ધકોને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ક્રમે જે શાહ આર્ટ્સ એન્ડ HP દેસાઈ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હેપી પ્રજાપતિ, દ્વિતીય ક્રમે VB શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની વિદ્યાર્થીની બાલોડિયા હેનવી તેમજ તૃતીય ક્રમે JB ધારુકાવાલા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની કુમારી માધવી ગોસ્વામી વિજેતાએ જાહેર થયા હતા। સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીમતી દીપ્તિબેન પુરોહિત હાજર રહ્યા હતા। સમગ્ર સ્પર્ધાનું સંચાલન TY BComની વિદ્યાર્થીની આયુષી પ્રજાપતિ અને FY BComની વિદ્યાર્થીની હસ્તી જાની દ્વારા તેમજ આભાર વિધિ FY BComની વિદ્યાર્થીની કુમાર આયુષા નકુમ દ્વારા કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।